છેલ્લા કેટલાય સમયથી એસઆઈઆરનું ફોર્મ ભરવાનું છે, કેવી રીતના ભરવાનું છે, અને સાથે એના માટે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ છે, આ બધા જ પ્રશ્નો ગુજરાતના ઘણા બધા લોકોને સતાવી રહ્યા છે. એમને ખબર નથી પડી રહી કે એકચ્યુઅલમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે. અગર જો ઉપરનું વાત કરવામાં આવે તો ઉપરનું ફોર્મ તો ભરાઈ જાય છે, પરંતુ નીચે જે બે ઓપ્શન આપવામાં આવે છે એ બે ખાનામાં શું ભરવાનું છે એ પણ હજુ સુધી ઘણા બધા લોકોને ખબર નથી. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજનો અમારો આ વિડીયો પૂરો જોઈ લેશો ને તો તમને આ ફોર્મની અંદર શું શું ભરવાનું છે, એની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે એ બધી જ વસ્તુની ખબર પડી જશે. પરંતુ એના માટે તમારે આજનો આ જે અમારો વિડીયો છે ને એને પૂરો જોઈને જવાનો છે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે તમારી ઘરે એક વ્યક્તિ આવ્યો હશે, એટલે કે BLO ઓફિસર, બૂથ લેવલનો ઓફિસર તમારા ઘરે આવ્યા હશે અને તમને એક ફોર્મ આપીને ગયા હશે. ના માત્ર તમને પરંતુ તમારા પરિવારના બધા જ સભ્યો માટે એ ફોર્મ લઈને આવ્યા હશે અને એ ફોર્મ તમને આપ્યા પણ હશે. એ ફોર્મની અંદર તમારો અને આની સાથે જે તે વ્યક્તિનો જે ફોર્મ હશે ને એ વ્યક્તિનો એમાં ફોટો પણ હશે. માની લો કે અત્યારે મારી પાસે એક ફોર્મ છે જેની ઉપર તમને લખેલું પણ હશે ભારતનું ચૂંટણી પંચ ગણતરીનું ફોર્મ લખેલું છે. એને જ આપણે એસઆઈઆર ફોર્મ કહીશું. હવે જો ઉપર દરેક વસ્તુની વિગત પણ લખેલું છે, બધાનું નામમાં સંજય રાવળ લખેલું છે, બધાનો ફોટો, ઓળખપત્ર, આની સાથે સરનામું પણ લખેલું છે. થોડું આગળ જોશો તો તમને એક કોડ પણ દેખાશે. એની બાજુમાં જે તે વ્યક્તિનો એટલે કે આમાં સંજયભાઈનો ફોટો પણ લગાવેલો છે. એની બાજુમાં એક જગ્યા ખાલી છે, એ જગ્યામાં તમારો હાલનો ફોટો લગાડવાનો છે. નીચે જોશો તો તમને અલગ અલગ વિગતો માંગેલી હશે. સૌથી પહેલા તો જન્મ તારીખ, એની અંદર દિવસ, મહિનો અને વર્ષ તરીકે ઉમેરવાનું છે. જેમ કે સંજયભાઈની જો જન્મ તારીખ 1/1/1950 હોય તો 01/01/1950 લખવાનું છે. અને આ બાદ આધાર નંબર એટલે કે તમારો જે આધાર કાર્ડનો નંબર છે એને આની અંદર દાખલ કરવાનો છે. આની સાથે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. અને આ બાદ પિતા અથવા તો વાલીનું નામ એટલે કે સંજયભાઈના જે પિતા હશે એનું પૂરું નામ લખવાનું છે. આની સાથે પિતા વાલીનો મતદાર ઓળખપત્ર એટલે કે જે સંજયભાઈના પિતા છે એમનો ઓળખપત્ર નંબર અહીં દાખલ કરવાનો છે. ઓળખપત્ર નંબર એટલે મતદાર યાદીમાં તમારો જે ઓળખપત્ર નંબર છે એ દાખલ કરવાનું છે. આ બાદ સંજયભાઈના માતાનું નામ અહીં લખવાનું છે. અને આ બાદ માતાનો મતદાન ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો જ લખવાનો છે. અને આ બાદ જીવનસાથીનું નામ એટલે કે અહીં સંજયભાઈના પત્નીનું નામ લાગુ પડશે. અને આની સાથે જો જીવનસાથી ન હોય તો કંઈ લગાવવાની જરૂર નથી. આની સાથે જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખી નાખવાનો છે. હવે અહીં સુધી તો લગભગ ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છે કે આ ફોર્મ કેવી રીતના ભરવાનું. પરંતુ નીચે જે બે ખાના છે ને એમાં ઘણા બધા લોકોને અત્યારે ટેન્શન થઈ રહ્યું છે કે આ ફોર્મમાં એકચ્યુઅલમાં ભરવાનું છે શું, લખવાનું છે શું. તો મૂંઝાની બિલકુલ જરૂર નથી. અત્યારે આગળનો જે વિડીયો છે એ પૂરો જોઈ લેશો ને તો તમને બધી જ માહિતી મળી જવાની છે. એટલા માટે થઈને વિડીયો સ્કીપ કરવાની કોશિશ ના કરતા. જો તમે નીચે જોશો તો તમને બે ખાના દેખાતા હશે, જેમાં પહેલું ખાનું છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો, અને બાજુમાં છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગતો. હવે જે પેલું ખાનું છે કોને ભરવાનું છે ખબર છે? જે લોકો પાસે 2002માં મતદાર પત્રકમાં નામ હતું ને, એટલે કે જે લોકો 2002માં મતદાન કરી રહ્યા હતા ને અને જેની પાસે ઓળખપત્ર હતું ને એ બધાએ પેલા ખાનામાં વિગતો ભરવાની છે. એટલે સંજયભાઈનું જે છે એ 2002માં મતદાર યાદીમાં નામ હતું, એટલે સંજયભાઈ પોતાનું નામ મતદારના નામમાં જે લખેલું છે એની અંદર ઉમેરવાનું છે. એટલે કે મતદાર નામ ફરી એકવાર એમનું જ આવશે. અને આ બાદ મતદાર ઓળખપત્ર નંબર ફરીથી એકવાર લખી નાખવાનો છે. આની અંદર સંબંધીનું નામ લખવાનું છે. સામાન્ય રીતે અહીં શું આવશે? મતદાર યાદીમાં ફરીથી એકવાર સંજયભાઈના પિતાનું નામ અહીં આવશે. તમારી રીતે તમારે લખવાનું રહેશે. સામાન્ય રીતે પિતા અને માતાનું નામ આવતું હોય છે. અને આ બાદ સંબંધ શું થાય છે? તો અહીંયા પિતા પુત્રનો સંબંધ થાય છે એ લખવાનું છે. અને જો જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું નામ લખી નાખવાનું છે. રાજ્યની વાત કરીએ તો એમાં ગુજરાત જ આવશે. આની સાથે વિધાનસભા મત વિભાગનું નામ લખી નાખવાનું છે. 2002ની વિધાનસભા તમારો જે હોય એ પ્રમાણે લખવાનું હોય છે. હવે અહીં ઘણા બધા લોકોને કન્ફ્યુઝ થાય છે કે એકચ્યુઅલમાં મને ખબર જ નથી કે 2002માં હું કઈ વિધાનસભામાં હતો, અથવા તો આની સાથે ઘણા બધા લોકોને એ નથી ખબર હોતી કે 2002માં મારી જે વિગત હતું, મારું નામ શું હતું, મારી પાસે કોનું નામ લાગતું હતું. જો તમને નથી ખબર તો સિમ્પલી તમારે શું કરવાનું છે, તમે ઇન્ટરનેટમાંથી તમે તમારું નામ શોધી શકો છો. સૌથી પહેલા શું કરવાનું છે, ઇન્ટરનેટમાં જવાનું છે ને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની વેબસાઇટમાં જવાનું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની
વેબસાઇટ ઉપર જવાનું છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને નાખી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટ તમારું નામ શોધી શકો છો. એમાં સૌથી પહેલાં તો તમારી જે કોન્સ્ટિટ્યુન્સી છે એટલે કે વિધાનસભા છે એને સર્ચ કરીને તમારું નામ સર્ચ કરશો એટલે તમને ખબર પડી જશે કે તમારી યાદી ક્યાં છે. હવે નીચે વિધાનસભા મત વિભાગ નંબર લખેલો હશે અને આ બાજુમાં ભાગ નંબર અનુક્રમ નંબર પણ લખેલું હશે. આ જે ભાગ નંબર છે અને અનુક્રમ નંબર છે તમને ડાયરેક્ટ તમારા ચૂંટણી કાર્ડમાં પણ મળી જશે, અથવા તો જો એમાં ન હોય તો ચોક્કસથી જે મેં તમને વેબસાઇટ કીધી છે એની અંદરથી પણ તમે શોધી શકો છો. હવે આ તો થઈ માત્ર ડાબી સાઈડના ફોર્મ જે ભાગ છે એની વાત. પરંતુ હવે જે જમણી બાજુનું ફોર્મ છે એ કોને ભરવાનું છે? જે લોકો 2002માં મત નહોતા આપી શકતા ને, એટલે કે જે લોકોનો કદાચ બની શકે કે એ વખતે તેઓ 18 વર્ષના ન પણ થયા હોય, એ બધા જ લોકોએ જમણી બાજુનું જે ફોર્મ છે ને, ભાગ છે ને, એમાં પોતાની વિગતો લખવાની છે. ઉદાહરણ તરીકે લઈએ તો અત્યારે મારી પાસે સંજયભાઈના દીકરા એટલે કે મિતુલનું ફોર્મ છે. હવે મિતુલ 2002માં માત્ર જન્મ્યો હતો, પરંતુ એ 18 વર્ષનો નહોતો થયો, એટલા માટે થઈને તેને ડાબી બાજુ કંઈ જ નથી લખવાનું, પરંતુ એને જમણી બાજુ લખવાનું છે. જમણી બાજુ શું છે? જમણી બાજુ છે નામ. હવે નામ કોનું આવશે? હવે ઉપર લખેલું છે કે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈના અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો. એટલે કે અહીં કોનું નામ આવશે? એટલે કે અહીં નામની અંદર સંજયભાઈનું નામ આવશે. હવે આ બાદ મતદાર ઓળખપત્ર નંબર લખવાનો છે, એ પણ સંજયભાઈનું લખવાનું છે, એટલે કે એના પિતાનું. હવે આ બાદ સંબંધીનું નામ કોનું આવશે? સંબંધીની અંદર એ વ્યક્તિનું નામ આવશે. હવે સંબંધીનું નામ કોનું આવશે? સંબંધીની નામની અંદર એટલે કે સંજયભાઈના પિતા, માતા, દાદા, દાદી કે કોઈ પણ નામ લખી શકે છે. આ બાદ સંબંધ લખવાનું છે, એટલે કે કોનું નામ થશે? જો પિતાનું લખેલું હશે તો પિતા પુત્રનું થશે. આ બાદ જિલ્લો, રાજ્ય, વિધાનસભા મત વિભાગનું નામ, આ બધી વસ્તુ લખી નાખવાની છે. અને આ બાદ વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ અને નંબર ફરીથી એકવાર જેવી રીતના આપણે ડાબી સાઈડ ભર્યું હતું એ જ રીતના ભરી નાખવાનું છે. હવે જો સ્ત્રીની વાત કરીએ તો કોઈ લેડીઝ છે કે જે 2002માં તે મત નહોતી આપી શકતી, પરંતુ 2002 બાદ એના લગ્ન થયા અને બાદ બની શકે કે હવે તે એસઆઈનું ફોર્મ ભરી રહી છે, તો એને શું લખવાનું છે? એને પણ ફરીથી એકવાર એસઆઈના ફોર્મમાં જમણી બાજુ ભરવાનું છે, પરંતુ એને પોતાના પતિની વિગતો નથી લખવાની, પરંતુ તેના પિતા, દાદા કે દાદીની બધી વિગતો લખી શકે છે. તો આ ફોર્મ એકદમ સરળ છે અને માત્ર થોડી મિનિટની અંદર જ ભરી શકાય છે. એટલે માટે થઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે આરામથી આ ફોર્મ ભરી શકો છો. હવે માની લો કે તમને આમાં કંઈ જ ખબર નથી પડી શકતી, તો જવાની આમાં પણ બિલકુલ જરૂર નથી. તમે BLO ઓફિસરને કહેશો તો BLO ઓફિસર ડાયરેક્ટ તમને આ ફોર્મ ભરવામાં મદદ કરી શકે છે. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે આ નથી સમજી શકતા તો ચોક્કસથી BLO ઓફિસરને કહેશો, એટલે કે તમને જેને ફોર્મ આપેલું છે એ વ્યક્તિને કહેશો તો ચોક્કસથી એ પણ તમારી મદદ કરશે જ. એટલા માટે થઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નાનકડું એવું ફોર્મ છે, 2 થી 5 મિનિટની અંદર ભરી શકાય છે. એટલા માટે થઈને ચિંતા કર્યા વગર શાંતિથી ફોર્મ ભરી નાખજો, જેથી આગળના સમયમાં આપણા દેશને આપણી મદદ મળી શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કન્ફર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.